हेलो मित्र नमस्कार। લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મિત્ર આજે તમને એક વસ્તુ બતાવવાનો છું કે જે તે ઘરમાં રાખવાથી ખૂબ જ ફાયદો, લક્ષ્મી પ્રાપ્ત થાય, નેગેટિવ ઉર્જા દૂર રહે એ વસ્તુ તમને બતાવીશ। મિત્ર એમનું નામ છે શિયાળ સિંગ। શિયાળ સિંગ કહેવાય છે। શિયાળ સિંગને મિત્ર કેમાં રાખવાની હોય, શું કરવાનું હોય એ બધું તમને હમણાં હું જણાવવાનો છું। મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો। લોક સહાયક ન્યૂઝ અત્યારે આપ જોઈ રહ્યા છો, લોક સહાયક ન્યૂઝ। મિત્ર આમ તો 5 વસ્તુ ઘરમાં હોય તે સારું, પણ કદાચ 5 વસ્તુ ભેગી કરવી એ શક્ય છે અને શક્ય છે। પહેલું શિયાળ સિંગ, બીજી હાથાજોડી, ત્રીજી એકાક્ષી નાળેર, ચોથી ઘોડાની નાળ અને પાંચમું હરણના સિંગ। મિત્ર આ 5 વસ્તુ જેની પાસે હોય કહેવાય છે કે એમને કંઈ ઘટે નહીં અને પેઢી દર પેઢી સુખી થાય। મિત્ર પણ આ 5 વસ્તુ તો હોય, ભાગ્ય હોય। એક સંતની ત્યાં મેં જોયેલી, એક પ્રોફેસર ત્યાં જોયેલી, એક બ્રાહ્મણની ત્યાં જોયેલી, એક ભરવાડ ત્યાં જોયેલી। એવું નથી, અમુક સંત પ્રેમી હોય તો 5 વસ્તુ મળી જાય। મિત્ર 5માંથી એક પણ વસ્તુ હોય તો એ ફાયદો, પણ 5 વસ્તુ હોય તો સોનામાં સુગંધ। તો મિત્ર આપણે અત્યારે વાત કરીએ છીએ શિયાળ સિંગ। તમને પહેલાં શિયાળ સિંગ બતાવું છું। આ મિત્ર શિયાળ સિંગ આપણે ડબ્બામાં રાખી છે, તમને બતાવું છું। આ છે શિયાળ સિંગ। જો તમે આ શિયાળ સિંગનું મિત્ર એ મહત્ત્વ છે કે આને આપણે સિંદૂરમાં રાખવાની હોય। આ જો એના બધા વાળ છે, આ બધા જે છે ને આ બધા વાળ છે, આ વાળ ઉગ્યા છે। આપણા જે માથાના વાળ ઉગે એમાં વાળ ઉગે છે। જો મિત્ર સિંદૂરમાં તમે ન રાખો ને એમનેમ રાખો તો આ મિત્ર બળી જાય છે। કાયદેસર મિત્ર એમનેમ તમે રાખો પેક તો મિત્ર કાયદેસર બળી જાય, એટલે કે રાખ થઈ જાય છે। મને મિત્ર આવી 2 શિયાળ સિંગ આપેલી। એક શિયાળ સિંગ અમારા ભાઈબંધને મેં આપી દીધી, મારા સંતે આપેલી, અને એક મેં રાખી છે। એ સંતે મને કહેલું કે ભાઈ તમે જીતેન્દ્રગીરી આને સિંદૂરમાં રાખવાનું અને ડબલામાં રાખવાનું। જો આ રહ્યો ડબલો, ડબલાની અંદર સિંદૂર છે, બરાબર। આ શિયાળ સિંગ કહેવાય। આ મિત્ર કહેવાય છે કે હજારો શિયાળ હોય એમાંથી 5-10 શિયાળના માથામાંથી આ શિયાળ સિંગ ખરે છે। માથાના વાળ હોય એમાં શિયાળ સિંગ થાય છે। આમાં કાયદેસર મિત્ર જીવ હોય ત્યાં જે વાળ ઉગે ને, આમાં વાળ પણ ઉગતા હોય છે। આ તમે જો આ રીતે ક્યાંય પણ શિયાળ સિંગ જો ની વાળ, આ વાળ તમે કાપી નાખો તો પણ ઉગે। મિત્ર તમારે દર 4-6 મહિને સિંદૂર બદલી નાખવાનો, વર્ષમાં 2 વાર સિંદૂર બદલવાનો, પણ સિંદૂર ઓરિજિનલ નાખવાનો, ડુપ્લિકેટ નહીં। સિંદૂર ક્યાંય પણ હોરાનિયા તમે જાઓ એટલે તમને ઓરિજિનલ મળી રહે કે ભાઈ ઓરિજિનલ સિંદૂર આવે મોંઘો, પણ ઓરિજિનલ નાખવાનો, તેનું આ પ્રમાણ છે। મિત્ર આમાં એક નખ પણ આવે છે, અહીંયા નખ છે, અહીંયા નખ પણ આવે છે। મિત્ર આ છે શિયાળ સિંગ। તો કહેવાનો અર્થ મારો શું છે કે શિયાળ સિંગને લાવવી તો મંગળવાર અથવા રવિવારે જ ઘરે લાવવાની। કોઈ પણ આપે તો મંગળવાર અથવા રવિવારે જ શિયાળ સિંગ લેવા જવાની। શિયાળ સિંગ લાવી અને મિત્ર સિદ્ધ અને સારા બ્રાહ્મણ પાસે સોગડિયા લાભ શુભ સારા સોગડિયાની અંદર સિંદૂરમાં એમને કમ્પ્લીટ કરીને મૂકી દેવાની। મિત્ર આની વિધિ પણ આવે છે, પણ વિધિ તો ન મેળ આવે કદાચ કરવાની, પણ તો એમનો મૂકી દો તો પણ ચાલે। કારણ કે શિયાળ સિંગ એ એક કહેવાય છે લક્ષ્મીનું પ્રતીક છે। જેમ એના વાળ વધે એમ લક્ષ્મી વધે છે। શિયાળ સિંગ એવી રીતે વસ્તુ છે મિત્ર, ઓરિજિનલ શિયાળ સિંગ મેં હમણાં તમને વાત કરી ને કે ઓરિજિનલ શિયાળ સિંગને તમે એમને મૂકો સિંદૂર વગર તો એ ભસ્મ થઈ જાય, બળી જાય, કાયદેસર રાખ થઈ જાય। એ એક કિસ્સો પણ બનેલો છે અને શક્ય વાત છે।
એક ભાઈબંધને સિયાળસિંગ મહારાજે આપેલી, એટલે સિયાળસિંગ મૂકી દીધી એણે ડબ્બામાં. એમને ડબ્બા મૂકી દે કે ભાઈ હવે કાલે જઈશ ને એટલે સિંદૂર લઈ આવા. એમાં એ ભૂલાઈ ગયું, એને ભૂલાઈ ગયું. તે મિત્રો 2-3 મહિના આવી ગયા. એમાં એક દિવસ મને કે બાપુ સિયાળસિંગ મને આપી. મેં કીધું સિંદૂરમાં નાખી. મને કહે તો ભૂલાઈ ગયું, જોઈએ ડબ્બામાં પડ્યું, કબાટમાં પડી છે. કે તમે તો હવે ન રહી હોય. કે બાપુ અમારે કોઈ લઈને લેવાની વાત નથી, પણ એ સિયાળસિંગ તારે મેં કીધું રાગ થઈ ગઈ હશે. મિત્ર, સિયાળસિંગ કાયદેસર એણે કબાટમાંથી કાચ જોઈ, કાયદેસર રાગ બની ગઈ. શું કામ? સિંદૂર એનો ખોરાક છે. સિંદૂર તમારે નાખવો જ પડે. સિંદૂર વગરની વસ્તુ સિયાળસિંગ ના રહે. સિયાળસિંગનો ખોરાક કયો? સિંદૂર. એટલે સિંદૂર નાખવાનું. ધૂપ દીપ કરો ત્યારે અગરબત્તી કરવાની, રોજે 2 ટાઈમ અગરબત્તી. ધૂપ દીપ જ્યારે કરો ત્યારે અગરબત્તી અને દીવો પણ એમને. તો મિત્ર, આ આપણે સિયાળસિંગનું મેં કીધું કે ભાઈ ન્યૂઝમાં તમને જણાવવા, આ છે સિયાળસિંગ. સિયાળસિંગને એક બીજી પણ તમને વાત કરું છું કે સિયાળસિંગ તમને મિત્ર યાદ રાખવાનું, ગમે તે તમને ન આપે. કારણ કે સિયાળસિંગ વસ્તુ છે એ બહુ ઓછી મળે છે. બજારમાં અત્યારે મળે જ છે, પણ ડુપ્લિકેટ. કાયદેસર તમને સિયાળસિંગનો આકાર હોય, એમાં રૂખડા હોય, ડુપ્લિકેટ મળે છે. ઓરિજિનલની નિશાની હું મિત્ર તમારે મૂકી દેવાની. વાળ બિલકુલ પહેલાં આપે તે નાના વાળ હોય. આપણે કેમ પહેલાં આપણે ટકો કરાવીએ તો આપણે તમને સમજાવું કે નાના વાળ ઉગે, એ રીતે આમાં બિલકુલ ઝીરી વાળ હોય. અને મહિનાથી પછી મિત્રો મોટા વાળ થઈ જાય. આ એની નિશાની. આપોઆપ વાળ ઉગે મિત્રો, એના વાળ આપોઆપ ઉગે. અને ઓલા ખોટાની શું નિશાની? તમે જેમ મૂક્યું એમ 2 મહિને જો તો એમને જ વાળ હોય, વધે નહીં ઘટે નહીં. અને એને કદાચ તમે સિંદૂર ન નાખો તો એ બળે નહીં. આ નિશાની. અત્યારે તો સિયાળસિંગ બજારની અંદર મિત્ર 5,000, 7,000, 11,000 આવી તમને ઠપકારે ડુપ્લિકેટ. એટલે બહુ ધ્યાન રાખજો. સિયાળસિંગ યોગ્ય વ્યક્તિ પાસે લેવી, વિશ્વાસુ પાસે લેવી. કારણ કે થાય એવું તમારા 11,000 વ્યા જાય અને રિઝલ્ટ તો કાંઈ મળવાનું નથી. અને હજી ખાસ કરીને કહું કે જ્યાં ક્યાંય પણ હરિદ્વાર જાઓ, જુનાગઢ જાઓ, સોમનાથ જાઓ, કોઈ પણ ધાર્મિક મંદિરે જાઓ, તો જે બહાર બેઠા હોય ને એની પાસે કંઈ લેવું જ નહીં. કારણ કે બધું ડુપ્લિકેટ લઈને જ બેઠા હોય. તમને દુકાનવાળો કે એની પાસે હોય તો ભાઈ સિયાળસિંગ છે, હા એક પડી કેટલા થશે? તો ભાઈ 11,000 થશે. બહાર તમને એમ કે ભાઈ સિયાળસિંગનું શું છે? તો આપી દો 551 બાપા. તમને એમ થાય 11,000 દેવા કરતાં 551 દેવા હારા. પણ એ 11,000 હોય, ઓરિજિનલ હોય. એ પણ વેરીફાઈ કરી લેવાના. ઘણા દુકાનવાળાએ ડુપ્લિકેટ ઠપકારી દે છે, પાકું બિલ લેવું. અને મિત્ર એક યાદ રાખવાનું કે સંતો આપે ને મિત્ર, મને આ સંતે આપી હતી. સંત તમને કોઈ વસ્તુ આપે તો મિત્ર કામ થાય. કારણ સંત જે આપે તો ઓરિજિનલ જ હોય. સંત તમને શા માટે ભાઈ ડુપ્લિકેટ આપે? સંત ડુપ્લિકેટ નહીં આપે. એ તમને દિલથી કોઈ પણ વસ્તુ આપતા હોય એ ઓરિજિનલ હોય. કારણ કે એને પરખ હોય, પારખી શકે. બાકી તો અત્યારે બજારની અંદર આ બધું મળે જ છે ડુપ્લિકેટ. તો મેં કીધું આ 5 વસ્તુ શક્ય હોય તો ભેગી કરવાની, મંદિરમાં રાખવાની. અને હા મિત્ર, એક ખાસ, કોઈ પણ મંદિર હોય, તમારે માતાજીનો મઠ હોય કે નાનું એવું મંદિર હોય, તો યાદ રાખવાનું એમાં ચોખ્ખાઈ રાખવાની. અમુક સમય ધર્મમાં હોય ત્યારે અમુક સમય મંદિરમાં આવવાતું નથી. પછી ખાસ બીજું કે ઘણા લોકો દુઃખી થતા હોય તો પૂજાપાઠ કરે છે, ધૂપદીપ કરે છે, છતાંય કેમ દુઃખી થાય મિત્ર? આ વિડીયો હું બહાર પાડવાનો છું. મારી ચેનલ તમે જોતા રહેજો, લોક સહાયક ન્યૂઝ. આ વિડીયો બહાર પાડીશ કે ભાઈ પૂજાપાઠ કરે, એનું કર્મ કરે, છતાંય દુઃખી થાય છે. મિત્ર, ઘણી વખત અમુક વસ્તુ આપણે બધું કરવા માંડીએ, આપણે પૂરું ખબર હોતી નથી. કોઈ પાસે આપણે લાઈન દોરી લીધી નથી.
આપણે ગમ્યું એટલે મંદિરમાં મંદિર પધરાવી દીધું, નાનો એવો મઢ કરી નાખ્યો, અખંડ દીવો શરૂ કરી દીધો. આ બધું વિધિ વિધાનથી કરવાનું. એટલે હું આના પછીનો વિડીયો આપણે બહાર પાડશું કે ભાઈ કાયદેસર બધું કરવા છતાંય માણસ દુઃખી કેમ થાય છે. તો મિત્રો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લોકસહાયક ન્યૂઝ. આવા નવા ધાર્મિક સમાચાર જોતા રહેજો. જય ભોળાનાથ. ઓમ નમો નારાયણ.